પોરબંદરમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે। ગોરસલ ટોલ નાકા પાસે ગમખ્વાર અકસ્માત થયો છે। અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મૃત્યુ થયા। નજીર જુમ્મા સાટી અને રોજીના સાટી શાનવાઝનું મૃત્યુ થયું છે। ત્રણેયના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે। ટોલ નાકા પાસે આ ગમખ્વાર અકસ્માત જે સર્જાયો છે, સંવાદદાતા અજય શીલુ અમારી સાથે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। અજય, શું માહિતી મળી રહી છે? કઈ રીતે આ અકસ્માત થયો હતો અને હાલ હવે શું પ્રોસેસ ચાલી રહી છે ત્યાં? બિલકુલ દીક્ષિતા, જે રીતે આજે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પોરબંદર સોમનાથ હાઈવે પર જે ગોરસર ગામ છે ત્યાં જે ટોલ નાકું આવેલું છે તે ટોલ નાકા નજીકના જે ગમખ્વાર અકસ્માત જે છે તે ગઈકાલે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો, જેની અંદર જે 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જેની અંદર એક જ પરિવારના પતિ પત્ની તેમજ તેમના જે 3 વર્ષીય જે બાળક છે તેમનું આ અકસ્માતની અંદર મોત નીપજ્યું હતું। જ્યારે જે થાર ચાલક જે છે, થાર અને બાઇક વચ્ચે જે અકસ્માત સર્જાયો હતો, જેમાં જે થારનો જે ચાલક છે તે પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાના સમાચાર છે। આ જે મૃતકો જે છે તે પોરબંદરની જે બોખીરા આવાસ યોજનામાં રહેતા હતા અને તેઓ પોરબંદર તરફ આવી રહ્યા હતા, તે સમયે ઘટના બની હોવાના જે માહિતી છે તે મળી રહી છે। મૃતકો જે છે તે નજીર જુમા સાટી અને તેમની પત્ની રોજીના નજીર સાટી અને તેમના જે 3 વર્ષનું જે બાળક છે શાહનવાઝ, તેમનો જે સમાવેશ છે તે આ મૃતકોમાં થાય છે। હાલ આ ત્રણેય જે મૃતદેહો છે તેમને પોસ્ટમોર્ટમ માટે તેને માધવપુર સીએચસી સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા અને જે નવી બંદર પોલીસ સહિતની જે સરકારી જે એજન્સીઓ છે તે પણ હાલ ત્યાં ઘટના સ્થળ પર મોજૂદ છે। જી દીક્ષિતા। બિલકુલ, આભાર અજય સમગ્ર વિગત બદલ।